હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં આજે હર્ષોલ્લાસ અને મોજ મજાનો ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમમાં ફેરવાયો છે। રાજ્ય સરકાર અને હાઈકોર્ટના કડક આદેશો છતાં જીવલેણ ચાઇનીઝ દોરીનો કહેર યથાવત રહ્યો છે, જેના કારણે રાજ્યભરમાંથી એક નાના બાળક, એક સગીરા તથા એક યુવક સહિત 3ના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે। આણંદ, અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં પતંગની કાતિલ દોરીથી ગળું કપાવાને કારણે આ 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે। તો જ્યાં મિત્રો આણંદના ખંભાતમાં ઉત્તરાયણની ઉજવણી જીવલેણ સાબિત થઈ છે। ખંભાત રાજલ રોડ ઉપર આવેલી ઇન્દિરા કોલોની પાસે 8 વર્ષનો બાળક તેના પિતા સાથે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાઇનીઝ દોરી તેના ગળે આવી ગઈ હતી। દોરી એટલી કાતિલ હતી કે બાળકના ગળાની મુખ્ય નસ કપાઈ ગઈ હતી। તેને તાત્કાલિક ખંભાત જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ કરમસદ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું। તો જ્યાં મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોયલા ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં 17 વર્ષીય તીર્થ પટેલ નામનો સગીર પોતાનું મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચોયલા ગામમાં બીજા બસ સ્ટેન્ડ પાસે તેના ગળે ચાઇનીઝ દોરી ભરાઈ ગઈ હતી, જેના કારણે ગળું ગંભીર રીતે કપાઈ તીર્થ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો। બાદમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। તો જ્યાં મિત્રો ભરૂચના જંબુસર તાલુકાના પિલુદરા ગામે પણ દોરીએ એક યુવાનનો ભોગ લીધો છે। રાહુલભાઈ કાનુભાઈ પરમાર નામનો યુવાન બાઇક લઈને પોતાના ખેતરેથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક પતંગની દોરી ગળામાં ફસાઈ ગઈ હતી। ગળું કપાઈ જવાથી તેને 108 મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારોને સાંત્વના પાઠવી સરકારી સહાયની ખાતરી આપી હતી। તો જ્યાં મિત્રો આમ આણંદના ખંભાતમાં 8 વર્ષના બાળકે પતંગની દોરીના કારણે ગળાની નસ કપાઈ જતા પિતાની નજર સામે જ દમ તોડ્યો છે। તો અરવલ્લી બાયડ ચોયલામાં તીર્થ પટેલ ઉંમર 17 વર્ષ એ મોપેડ પર જતા ચાઇનીઝ દોરી ગળે ભરાઈ જતા અને ભરૂચ જંબુસર પિલુદરામાં રાહુલ પરમારે ખેતરેથી પરત ફરતા સમયે દોરીના કારણે બાઇક અકસ્માતનો ભોગ બનતા જીવ ગુમાવ્યો છે। ત્યારે ગુજરાતમાં ઉત્તરાયણની મજા વચ્ચે અનેક ઘરોમાં મોતનો માતમ છવાયો છે। તો હા મિત્રો, નોંધનીય છે કે તંત્ર દ્વારા પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યો છે। ત્યારે આ 3 લોકોના મોત તથા ચાઇનીઝ દોરીના કારણે સંખ્યાબંધ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટનાઓ પાછળ જવાબદાર કોણ અને શું સરકાર તથા પોલીસ તંત્ર આ જવાબદાર વ્યક્તિઓ પર કાર્યવાહી કરે છે કે નહીં તે તો હાલ તપાસનો વિષય છે, પરંતુ આ ઘટનાઓને પગલે સમગ્ર ગુજરાતમાં શોકનું બીજું મોજું ફરી વળ્યું છે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।